આજે હું તમને કંઈ બતાવવા આવી છું. આ જે અમાઉન્ટ છે એ મારી એક દિવસની ઇન્કમ છે, એ છે $4600. પણ આ સ્ટોરી ખાલી તો પૈસાની નથી. એક સમય હતો જ્યારે હું વીકના 60 થી 70 કલાક જોબ કરતી હતી અને ફિક્સ જોબ, ફિક્સ આવર્સ, ફિક્સ રૂટીન, અને પછી તમારી ઇન્કમમાંથી ટેક્સ ડિડક્શન થાય, તમારા ઇન્સ્યોરન્સના મની કટ થાય અને હાથમાં એટ ધી એન્ડ મંથલી $2800 જેવું હું અર્ન કરતી હતી. એટલે બેઝિકલી કે આજે હું જે એક દિવસમાં અર્ન કરું છું ને એ હું ઓલમોસ્ટ 2 મહિનામાં અર્ન કરતી હતી. અને હું આ કમ્પ્લેન નથી કરતી, કેમ કે એ ફેઝે પણ મને ડિસિપ્લિન શીખવી છે અને હાર્ડવર્ક કરવાનું શીખવાડ્યું છે. પણ મને છે ને ઓલવેઝ એવું લાગતું કે ઘર, ફેમિલી રિસ્પોન્સિબિલિટી અને મારા સપના છે એ બધું મારું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી મેં એક ડિસિઝન લીધું કે વાય નોટ હું ઝીરો નોલેજથી સ્ટાર્ટ કરું, અને એ મેં કર્યું. અને એમાં પણ એક સ્ટાર્ટ કર્યું ત્યારે ફિયર હતો, ડાઉટ હતો, અને મને ઓલવેઝ થતું કે લોકો શું વિચારશે કે આ શું કરી રહી છે. પણ મેં વિચાર્યું કે જો બીજા કરી શકતા હોય તો હું કેમ નહીં. અને બીજા મારા બિલ્સ પે કરવા નથી આવવાના, મારા બિલ્સ મારે જ પે કરવાના છે. સો સ્ટેપ બાય સ્ટેપ હું શીખતી ગઈ, મિસ્ટેક પણ કરતી ગઈ, સ્લો પ્રોગ્રેસ હતો, નો પ્રોબ્લેમ. પણ આજે હું ઘરેથી કામ કરું છું મારા ફેમિલી સાથે રહીને, અને ઘરકામ સંભાળું છું, કિચન સંભાળું છું, મારા ડ્રીમ્સ પૂરા કરું છું, અને એક દિવસમાં હું $4600 અર્ન કરું છું. અને ડિફરન્સ ડિગ્રીનું નથી, ડિફરન્સ ડિસિઝનનું છે. કોન્ફિડન્સ રેડીમેડ નથી મળતો. આવો કોન્ફિડન્સ તમને સ્ટાર્ટ કર્યા પછી મળે છે. જો હું કરી શકતી હોય તો ઓનેસ્ટલી કોઈ પણ કરી શકે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.